લેવા માટે ત્યાં પહોંચ્યા છે તેમની સાથે આપની કોઈ વાતચીત થઈ શકે છે અથવા તો અત્યારે જો કોઈ હાજર હોય તો એમની સાથે વાતચીત કરવા પ્રયત્ન કરશો? તેમને શું ખાતરી આપવામાં આવી છે સિવિલ તંત્ર તરફથી? શું કહેવામાં આવ્યું છે? પંકજ, જે સવારથી અહીંયા જે ડેડ બોડી જે પરિવારજનોને સોંપવામાં આવી રહી છે અને જે પરિવારજનો જે છે તે તેમના જે સ્વજનના જે મૃતદેહ લેવા માટે આવી રહ્યા છે. જો કે પોલીસે સમગ્ર પરિવારજનોને જે છે કોર્ડન કરીને રાખ્યા છે. અહીંયા પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે અને એક પણ મીડિયા કર્મી જે છે કે તેને તેમના પરિવારજનો સાથે વાતચીત કરવા દેવામાં આવતા નથી. માત્ર જે વિગત જે સામે આવી રહી છે એ પોલીસના આધિકારિક સૂત્રો દ્વારા જે વિગત સામે આવી છે કે જે અત્યાર સુધીમાં 3 મૃતદેહ જે છે તે સોંપવામાં આવ્યા છે અને તે તમામ જે છે તે મેડિકલ સ્ટુડન્ટના છે અને 2 મૃતદેહ જે છે તે ભાવનગરના મૃતકો હતા તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે અને એક મૃતક જે છે MP ગ્વાલિયરનો હતો અને તેમનો પરિવાર આવ્યો હતો. એ પરિવારને જે છે તે મૃતદેહ સોંપવામાં આવ્યો છે અને અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે અને જે એક ડેસ્ક પણ આપ દૂરથી હું એ દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કારણ કે નજીક જે છે તે પોલીસના જવાનો જે છે તે કોઈ પણ મીડિયા કર્મીઓને તેમના પરિવારજનો સુધી પહોંચવા દેતા નથી અને હાલ જે પરિવારજનો જે આવી રહ્યા છે ત્યાં પણ હજી પરિવારજનો છે, રાહ જોઈ રહ્યા છે. બહેનના આંખમાં આંસુ છે અને દીકરી હોય કે એમના સગા સંબંધી હોય તેમને સાંત્વના આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યાં એક ડેસ્ક બનાવવામાં આવ્યું છે. એ શાનું ડેસ્ક છે અંગે થોડીક વિગત આપી શકશો? સંધ્યા, એ જ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે અહીંયા જે ડેસ્ક બનાવવામાં આવ્યો છે અને એ ડેસ્કમાં જે પણ પરિવારજનો છે એ પરિવારજનો તેમના જે સ્વજન જે મૃત્યુ પામ્યા છે અને એ મૃતકની વિગત જે છે તે મેળવી રહ્યા છે કે કયા મૃતકની અહીંયા જે છે ડેડ બોડી રાખવામાં આવી છે અને તેની વિગત જે છે તેઓ અહીંયા તેઓ મેળવી રહ્યા છે. પોલીસ જે છે તમામ પ્રકારનો સહકાર જે છે એ પરિવારજનોને આપી રહી છે અને એ ડેસ્ક ઉપરથી એ તમામ વિગત જે છે તે પરિવારજનો મેળવી રહ્યા છે અને કયા જે પરિવારને જે તેમનો મૃતકનો જે ડેડ બોડી જે છે તે સોંપવામાં આવી છે તે વિગત પણ જે છે તે ડેસ્ક ઉપરથી જે છે તે પરિવારજનોને આપવામાં આવી રહી છે. જી સંજય, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હું ફરી આપની પાસે આવીશ. હાલ જે તસવીરો આવી રહી છે 3 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચ્યા છે જ્યાં જે લોકો ઘાયલ છે તેમની ખબર અંતર પૂછી રહ્યા છે અને જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમની સાથે પણ તેઓ સંવાદ કરી રહ્યા છે, મુલાકાત કરી રહ્યા છે અને તેમને સાંત્વના પાઠવી રહ્યા છે. બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે જે અંજલિ રૂપાણી છે તેઓ ગાંધીનગર વિજય રૂપાણીના નિવાસસ્થાન ખાતે આવી પહોંચ્યા છે અને તેઓ પણ અત્યારે ખૂબ જ આક્રંદ કરી રહ્યા છે. ત્રીજી તસવીરમાં જે સ્વજનો છે જેમણે પોતાના હતભાગીઓને ગુમાવ્યા છે તે લોકો પીએમ રૂમની બહાર જે છે એ હાલ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને તેમના પરિવારજનોની ડેડ બોડી સોંપવામાં આવે કારણ કે જે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે જે નંબરો આપવામાં આવેલા છે અને સિવિલના જે નંબરો આપવામાં આવ્યા છે તેમાંથી એવું કહેવામાં આવે છે કે આ જો તમારો કોઈ સ્વજન છે એ અમને એની જાણકારી મળશે તો એની જાણકારી તરત જ તમને આ નંબર પર આપવામાં આવશે. પરંતુ જ્યારે એ જાણકારી નથી મળતી એટલા માટે આ સ્વજનો અત્યારે ત્યાં આગળ હૈયાફાટ રુદન કરી રહ્યા છે કારણ કે તેમને અત્યારે ખ્યાલ નથી આવી રહ્યો કે ક્યારે મળશે, કેટલી વાર લાગશે, મળશે કે નહીં મળે. અત્યારે જે હેલ્પ ડેસ્ક બનાવ્યું છે સંજય, જે હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે તેમાં તો માત્ર જે નામો લખાઈ રહ્યા છે કે કોની ડેડ બોડી અહીંયાથી મળવાની છે એ છે, પરંતુ જે લોકોને હજુ એ ખ્યાલ જ નથી કે તેમને ડેડ બોડી અહીંયા છે કે કેમ અથવા તો તેમને અહીંયા મળશે કે કેમ, આ બાબતને લઈને કોઈ ખાતરી આ હેલ્પ ડેસ્ક પરથી મળી રહી છે ખરી? બિલકુલ પંકજ, જે હું ફરી એકવાર એ હેલ્પ ડેસ્ક જે ડેસ્ક અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે એના હું દ્રશ્ય આપને બતાવીશ કે હાલ જે પરિવારજનો છે કે તે પોતાના મૃતકના સ્વજનની જે છે વિગત મેળવી રહ્યા છે. સાથે સાથે હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ કે અહીંયા અલગ અલગ જગ્યાએ જે છે આ રીતે પોસ્ટર જે છે તે લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે 171 એર ઇન્ડિયા મુસાફરોના સગાઓ માટે વિગત મેળવવાનું સ્થળ કસોટી ભવન, બીજે મેડિકલ કોલેજ બિલ્ડિંગ જે છે જે કસોટી ભવનમાં જે છે ત્યાંથી સંપૂર્ણ વિગત છે તેમના પરિવારજનોને જે છે તે મળી રહેશે
જે તેમના જે સેમ્પલ આપવાની વાત છે, કારણ કે કસોટી ભવનમાં લેબોરેટરી પણ બનાવવામાં આવી છે અને ત્યાં 4 જેટલા ડૉક્ટર્સની ટીમ, જે અલગ અલગ તેમના પેરામેડિકલ ડૉક્ટર્સની પણ ટીમ ત્યાં તૈનાત છે અને ત્યાંથી બ્લડ સેમ્પલ લેવાઈ રહ્યા છે અને ત્યાંથી DNA તપાસ માટે જે છે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. એટલે કે એ વિગત જે છે તે આવા અલગ અલગ જગ્યાએ આ જ પ્રકારના પોસ્ટર જે છે તે લગાવવામાં આવ્યા છે અને એ પોસ્ટર થ્રુ પણ માહિતી જે છે તે પરિવારજનો, જે પણ સ્વજન જે છે તે પોતાના પરિવારજનને શોધી રહ્યું હોય કે તેમના મૃતદેહ ક્યારે મળશે તેની વિગત જો શોધી રહ્યું હોય તો તે પણ તેમને જે છે એ આ જે અહીંયા પોલીસનું જે ટેબલ જે રાખવામાં આવ્યું છે ત્યાંથી તો એ વિગત આપવામાં આવી રહી છે પરિવારજનને. અને સાથે સાથે આ પોસ્ટર પણ એ રીતના લગાવવામાં આવ્યા છે અને તેમાંથી બીજે મેડિકલ કોલેજ ખાતેથી પણ જે કસોટી ભવન છે ત્યાંથી પણ વિગત મળી શકે છે. તે પ્રકારની વ્યવસ્થા પણ અહીંયા જે છે તે જોવા મળી રહી છે અને એ વ્યવસ્થા અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ આ જ પ્રકારે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જી સંજય, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હાલ સીધી તસવીરો સિવિલના ટ્રોમા સેન્ટરથી બતાવી રહ્યા છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્રોમા સેન્ટરની મુલાકાત લઈ ચૂક્યા છે અને તેઓ હવે બહાર આવી રહ્યા છે. લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છે સિવિલ ટ્રોમા સેન્ટરથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિવિલના ટ્રોમા સેન્ટરમાં જે ઘાયલો હતા, જેમની સારવાર ચાલતી હતી, તેમની સાથે મુલાકાત કર્યા બાદ હાલ તેઓ બહાર આવી રહ્યા છે. તેમની સાથે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી પણ જોઈ શકાય છે અને સાથે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ છે, CR પાટીલ પણ છે અને ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોઈ શકાય છે. હાલ તેઓ વિઝિટ કરી અને પરિવારજનો સાથે મુલાકાત કરી અને બહાર આવતા જોઈ શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળની પણ મુલાકાત લીધી અને ત્યારબાદ તેઓ સિવિલના ટ્રોમા સેન્ટર પહોંચ્યા છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. હાલ તેમણે ઘાયલોના ખબર અંતર પૂછ્યા અને સારવાર અંગેની વિગતો મેળવી. ત્યારબાદ તેઓ હવે બહાર આવી રહ્યા છે. ગીતા આપણી સાથે હોય તો તેને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો. આપણે એ જાણવું છે કે હવે PM નરેન્દ્ર મોદી અહીંયાથી ક્યાં જઈ શકે છે, કારણ કે એક શક્યતા એ છે કે PM નરેન્દ્ર મોદી, કારણ કે અંજલિ રૂપાણી પણ ગાંધીનગરમાં છે, માટે હવે શક્યતા છે કે PM નરેન્દ્ર મોદી તેમને મળી શકે છે. ગુજરાતે તેમના પૂર્વ મુખ્યમંત્રીને ગુમાવ્યા છે અને ગીતા, હવે કઈ શક્યતાઓ વર્તવામાં આવી રહી છે કે શું અહીંયાથી PM અંજલિબેનને મળવા જઈ શકે છે, શ્રદ્ધાંજલિ આપવા માટે જઈ શકે છે? આપણી પાછળના દ્રશ્યો બતાવશો, કારણ કે PM નીકળી રહ્યા છે ત્યાંથી બહાર. જી બિલકુલ. PM નરેન્દ્ર મોદી હાલનો એમનો કોન્વો આપ જોઈ શકો છો પહોંચી ગયો છે પાછો પરત તમને લઈ જવા માટે. અને PM નરેન્દ્ર મોદી થોડી જ ક્ષણોમાં આ ગેટમાંથી બહાર આવશે અને અહીંયાથી સીધા ગુજસેલ ખાતે તેઓ પૂર્વ ચીફ મિનિસ્ટર જેઓનું નિધન આ અકસ્માતમાં થયું છે, પ્લેન દુર્ઘટનામાં થયું છે, તેમના પત્ની અંજલિ રૂપાણીને તેઓ ગુજસેલ ખાતે મળી શકે છે. આ અગાઉ એવું પ્રોગ્રામ એમનો ચર્ચામાં હતો કે તેઓ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરની મુલાકાત બાદ સીધા NXC જશે અને ત્યાં CM સહિત અંજલિ રૂપાણી સાથે તેઓ મુલાકાત કરશે, પર્સનલી તેમની સંવેદના વ્યક્ત કરશે, તેમને સાંત્વના આપશે. PM નરેન્દ્ર મોદી ટ્રોમા સેન્ટરની બહાર PM નરેન્દ્ર મોદી આવી ગયા છે. આપ જોઈ શકો છો સંધ્યા ઘાયલોના ખબર અંતર પૂછીને તેઓ તેમના કોન્વોમાં પરત બેસી રહ્યા છે. સાથે CM ભૂપેન્દ્ર પટેલ પણ રવાના થશે, ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ રવાના થશે, CM સેક્રેટરી મનોજ દાસ પણ તેઓની સાથે છે, CP GS મલિક પણ તેઓની સાથે છે. PM નરેન્દ્ર મોદીના કન્વો સાથે આ તમામ લોકો રવાના થશે થોડી જ ક્ષણોમાં. CM કદાચ PM નરેન્દ્ર મોદી સાથે એક જ કોન્વોમાં સ્થાન લઈ રહ્યા છે. જી ગીતા, ખાસ પ્રધાનમંત્રીનો કોન્વો અહીંયાથી રવાના થઈ રહ્યો છે તો દ્રશ્યોમાં જોઈ રહ્યા છે, પરંતુ આજે કોઈ એવી સમીક્ષા બેઠક પણ થાય એવી કોઈ શક્યતા લાગી રહી છે આ સમગ્ર દુર્ઘટના મામલામાં? જી પંકજ, અગાઉ આ સમીક્ષા બેઠક NXC સર્કિટ હાઉસ ખાતે થવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ આ બેઠક કેન્સલ થઈ છે અને હવે મનાઈ રહ્યું છે કે ગુજસેલ ખાતે જ્યાંથી PM નરેન્દ્ર મોદીની ફ્લાઇટ રવાના થવાની છે ત્યાં આગળ જ બેઠક કરવામાં આવે અને ત્યાં જ વિજય રૂપાણીના વાઇફ અંજલિ રૂપાણી સાથે પણ પર્સનલી મુલાકાત કરવામાં આવે, વાતચીત કરવામાં આવે, તેમની સાથે સંવેદનાના શબ્દોની, સાંત્વનાની આપલે થાય તેવી એક વાત અધિકારિક સૂત્રો દ્વારા મળી છે. PM નરેન્દ્ર મોદીનો જે કોન્વો છે
તે રવાના થઈ રહ્યો છે સિવિલ કેમ્પસની બહાર, ટ્રોમા સેન્ટરની જી, બહાર. એટલે સીધા નરેન્દ્ર જઈને મોદી ગીતા આવી જેવી રીતે આપ ચૂક્યા પણ અને જણાવી રહ્યા છો કે સીધા અહીંયાથી અંજલિબેનને મળવા જઈ શકે છે ને ત્યારબાદ તેમની કદાચ આ જે પ્રવાસ છે, દુઃખદ પ્રવાસ જ કહી શકાય, આ પ્રવાસ અહીંયા જ કદાચ પૂરો થઈ જશે ત્યારબાદ અને તેઓ દિલ્હી જવા રવાના થઈ શકે છે. કઈ રીતે શેડ્યુલ કઈ રીતે છે તેમનું? જી બિલકુલ, મેં આપને જણાવ્યું તેમ સૌથી પહેલાં તેઓએ ક્રેશ લેન્ડિંગ સાઇટની મુલાકાત લીધી, ત્યારબાદ તેઓ ટ્રોમા સેન્ટર ખાતે ઘાયલોના અને તેમના પરિવારજનોના ખબરઅંતર પૂછવા માટે આવ્યા. ઇવન તેમના કેસ પેપર પણ જોઈને તેમણે ગહન ચિંતન કર્યું કે ખરેખર કયા પ્રકારે તેઓને ઈજા થઈ છે. અહીંયાથી તેઓ રવાના થયા છે અને ગુજસેલ કે જ્યાંથી તેમની ફ્લાઇટ ઉપડનાર છે ત્યાં જ અન્ય એક નાનકડી બેઠક કરે તેઓ સીએમ સાથે અને પદાધિકારીઓ સાથે તેવી એક સંભાવના છે. અંજલિ રૂપાણીને પણ તેઓ ગુજસેલ ખાતે જ મળશે. એનેક્સી ખાતે અગાઉ એક બેઠક થવાની હતી પરંતુ આ બેઠક હવે કેન્સલ થઈ છે. જી ગીતા, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો હાલ જે તસવીરો આવી રહી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો સિવિલમાંથી રવાના થઈ ચૂક્યો છે અને પ્રધાનમંત્રી મોદી અંજલિબેન રૂપાણીને મળવા માટે ગુજસેલ ખાતે જ મળી અને ત્યાંથી સીધા દિલ્હી રવાના જાય એ પ્રકારનું હવેનું શેડ્યુલ છે. કારણ કે એનેક્સી ખાતે એક બેઠક થવાની હતી જેમાં તેઓ સીએમ સાથે આ દુર્ઘટના ક્રમ મામલે એક સમીક્ષા બેઠક કરવાના હતા એવી વાત હતી, પરંતુ આ બેઠક છેલ્લી ઘડીએ ટાળી દેવામાં આવી છે, રદ કરવામાં આવી છે અને હવે તેમનો કાફલો જે છે એ ગુજસેલ ખાતે જ પહોંચ્યો છે અને ત્યાંથી જ તેઓ અંજલિબેન રૂપાણીને મળી અને દિલ્હી જવા માટે રવાના થશે. સિવિલમાં ડીએનએ ટેસ્ટની કામગીરી છે એ લગભગ પૂરજોશમાં ચાલી રહી છે. લગભગ અત્યાર સુધીનો જે સવારનો આંકડો હતો એ 202 લોકોના જે ડીએનએ ટેસ્ટ છે એ લેવામાં આવ્યા છે. 268 જેટલા લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ કરી ચૂકવામાં આવ્યા છે. હાલ 3 ડેડ બોડી જે છે એ પરિવારજનોને સોંપવામાં આવી છે, પરંતુ હજુ જે હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે, જે પોસ્ટમોર્ટમ રૂમની બહાર બનાવવામાં આવ્યું છે, ત્યાંથી જે માહિતી છે પરિવારજનોને આપવામાં આવી રહી છે અને કસોટી ભવન જે બનાવવામાં આવ્યું છે એમાં તમામ જે પરિવારજનો છે ત્યાં એમની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને ડેડ બોડી મળે. પરંતુ અહીંયા ધીરજની પણ કસોટી છે પરિવારજનોની, કારણ કે જે ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જારી કરાયા છે તેમાં પણ એવું કહેવામાં આવ્યું છે અને કસોટી ભવનથી પણ એક બ્રીફિંગ આજ સવારે જ અધિકારી તરફથી મળ્યું છે. એ પ્રમાણે વિભુ મારી સાથે હાલ જોડાયા છે. વિભુ, આપ જે સ્થળે અત્યારે છો, કયા પ્રકારની હલચલ જોઈ રહ્યા છો? પંકજ, અત્યારે અમે બીજે મેડિકલમાં છીએ અને કસોટી ભવનમાં છીએ કે જ્યાં અત્યારે ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે, સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે જે દર્દીઓ છે સારવાર લઈ રહ્યા છે તેઓની સાથે મુલાકાત કરી સિવિલ હોસ્પિટલથી નીકળી રહ્યા છે અને સિવિલ હોસ્પિટલથી સીધા જ તેઓ અમદાવાદ એરપોર્ટ પર જવાના છે. કારણ કે બે જ પ્રકારે સ્થળ ઉપર અને ત્યારબાદ હોસ્પિટલ, આ બંનેની જ મુલાકાત છે તે લેવાના હતા. દર્દીઓ છે તેના પરિવારોજનો છે તેને જ હોડમાં છે તે મુલાકાત કરી લીધી છે. દ્રશ્યો પણ અહીં બતાવવા માંગીશ કે આ જે અત્યારે તો અહીં સેમ્પલની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પરિવારો પણ એક પછી એક જે લોકો સેમ્પલ આપવાના બાકી છે તે લોકો સેમ્પલ આપવા માટે આવી રહ્યા છે. ખાસ કરીને સૂચના પણ આપવામાં આવી છે કે એક પ્રોસેસ હતી કે એ પ્રોસેસમાં ફોર્મ ભરવાનું, ત્યારબાદ સેમ્પલ લેવામાં આવે. પરંતુ અત્યારે જે પણ અહીં પરિવારજનો આવેલા છે તેમને સેમ્પલની તાત્કાલિક આપવા માટેની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. ફોર્મ પણ ત્યાં જ ભરી દેવામાં આવે છે અને સેમ્પલ પણ લેવામાં આવી રહ્યું છે. એટલે કે સેમ્પલ આવી ગયા પછી જ્યારે સેમ્પલ મળશે ત્યારબાદ 72 કલાકમાં તેમનો રિપોર્ટ તૈયાર થતો હોય છે અને રિપોર્ટ આવ્યા બાદ તેમના પરિવારજનો સાથે મુલાકાત કરવામાં આવશે અને ત્યારબાદ તેને ફોન ઉપર સૂચનાઓ આપવામાં આવશે, રિપોર્ટ આપવામાં આવશે અને ત્યારબાદ જે બોડી છે, ડેડ બોડી છે, વિભુ, અત્યારે જે લેબોરેટરીમાં તપાસ ચાલી રહી છે તેના કોઈ કર્મચારી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો? કારણ કે ઘણા પરિવારજનો હજુ પણ અસમંજસની સ્થિતિમાં છે, જેથી વધારે સ્પષ્ટ થાય સ્થિતિ. કોઈ કર્મચારી સાથે વાત કરવા પ્રયત્ન કરશો? કઈ રીતે આખી વ્યવસ્થા છે? બિલકુલ, અત્યારે જે રીતે અહીં પરિવારજનો આવી રહ્યા છે એ પરિવારજનો પણ કશું બોલવાની સ્થિતિમાં નથી. કારણ કે કાલે 1:30 વાગે જે ઘટના બની અને એ ઘટના બાદ પરિવાર છે તે આંસુ સારી અને અત્યારે મૌન થઈ ગયો છે. સેમ્પલ આપી રહ્યા છે. આ કસોટી ભવન છે અને કસોટી ભવનમાં ખુદ અત્યારે જે મૃતકો છે તેના પરિવારજનોની કસોટી થઈ રહી છે. કારણ કે સેમ્પલ આપ્યા બાદ જ્યારે મેચ થશે ડીએનએ આ બેનની નજીક જઈને ફક્ત તેમની વાત તમે સાંભળી શકો છો. આપણે તેમની બાઇટ ન લઈએ પરંતુ આપ તેમની વાત સાંભળી શકો છો અને તે શું કહી રહ્યા છે, એમની આપ વીતી કયા પ્રકારની છે. કારણ કે એક એક વ્યક્તિની અલગ અલગ કહાની છે અને આપણે એ બતાવવા ઈચ્છી રહ્યા છે કે કયા સંજોગોમાં લોકો જીવી રહ્યા છે, કયા સંજોગોમાં તેઓએ આ પરિસ્થિતિમાં. જી, એટલે આ પ્લેન ક્રેશ થઈ ત્યારે તમે ત્યાં હતા? ત્યાં મારી મમ્મી ત્યાં હતી, મારી બેબીઓ, મારી ભત્રીજીને બે
અમે તો ડૉક્ટરના ટિફિન સર્વિસ કરવા સિવિલમાં આવ્યા હતા અને આવી ઘટના બની ગઈ. તમે ટિફિનનું કરો છો? અમે આ ડૉક્ટરની રસોઈ કરીએ છીએ, ટિફિનની સર્વિસ કરીએ છીએ. તો ઘટના સ્થળ પર કોણ હતું અને એનો સેમ્પલ આપવા આવ્યા છો ત્યાં? મારી મમ્મી છે અને મારી બેબી છે. બે લોકો ગુમ થઈ ગયા છે, કોઈ પત્તો નહીં એમનો. દીકરી કેટલા વર્ષની દીકરી? તમે સેમ્પલ આપ્યું છે? મારી બહેને મારા ભાઈએ આપ્યું છે. દીકરી કેટલા વર્ષની હતી? 2 વર્ષની દીકરી છે અને મમ્મીને 50 વર્ષ થયા. એટલે મમ્મી અને દીકરી બંને ઘરે હતા? બે જોડે ત્યાં જતા રસોઈ કરતા હતા. એટલે આ જ્યારે ઘટના બની છે ત્યાં મેસમાં? મેસની અંદર જ મારી મમ્મી રોટલી બનાવતી હતી ડૉક્ટરોની. ડૉક્ટરો જમતા હતા. બાપા કેટલા વર્ષોથી તમે એ મેસમાં રસોઈ બનાવવા જતા? 10 વર્ષથી 10-12 વર્ષથી આ ડૉક્ટરનું જ કામ કરીએ છીએ. બેન ક્યાં હતા? તમે ક્યાં હતા? આખા સિવિલમાં અમારે રિક્ષાવાળા. તમે ક્યાં હતા? તમે ક્યાં હતા? અમે તો ત્યારે તો સિવિલમાં હતા અને આવી ઘટના થઈ ગઈ. અમે બચાવી ના શક્યા બાપા. તમારા મમ્મીનું નામ શું છે? સરલાબેન પહેલાદભાઈ ઠાકોર, આદ્યા રવિકુમાર ઠાકોર. આદ્યા છે 2 વર્ષની દીકરી હતી એક જ અને સંતાનમાં તેમના એક જ છે, મમ્મી છે વિભુ? 10 વર્ષથી તેઓ ત્યાં જે હોસ્ટેલ છે હોસ્ટેલ ઉપર જ જે રસોઈ બનાવી રહ્યા હતા. અત્યારે આરોગ્ય મંત્રી પણ અહીં પહોંચ્યા છે, જ્યાં ટેસ્ટ સેમ્પલ લેવાઈ રહ્યા છે. ત્યાં ઋષિકેશભાઈ પટેલ અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ડૉક્ટર પાસેથી માહિતી લઈ રહ્યા છે કે જે સેમ્પલ લેવામાં આવ્યા છે, કેટલા સેમ્પલો થયા છે અને હવે રિપોર્ટ કેટલા ટાઈમ સુધીમાં મળી જશે તેની પણ આખી માહિતી છે તેઓ લઈ રહ્યા છે. સાથે જે પરિવાર હતો કે પરિવારની આપણે વાત કરતા હતા, એ પરિવાર 10 વર્ષથી હોસ્ટેલમાં રસોઈ બનાવવા જતો હતો. એમને કહ્યું કે એમના મમ્મી ત્યાં રોટલી બનાવતા હતા અને દીકરી રમતી હતી. એના મમ્મી જ્યારે રસોઈ બનાવી રહ્યા હતા, રોટલી ગરમે ગરમ ઉતારી રહ્યા હતા. જે સ્ટુડન્ટો મેડિકલના વિદ્યાર્થીઓ ત્યાં રહેતા હતા એ લોકો જમી રહ્યા હતા અને એવા સંજોગોમાં જ જ્યારે પ્લેન છે તે તૂટી અને છત પર પડ્યું, નીચે આવ્યું અને નીચે પણ ઘણા બધા ડૉક્ટરો હતા કે જે ડૉક્ટરો બનવાના હતા. માતા પિતાને એક સપનું હતું કે તેઓ ડૉક્ટર બનશે અને એમનું જે માતા પિતાનું સપનું છે તે સાકાર કરશે. આ સપના સાથે બીજે મેડિકલમાં તેઓ ભણી રહ્યા હતા અને મા બાપ પણ રાહ જોઈ રહ્યા હતા કે દીકરો કે દીકરી જ્યારે ડૉક્ટર બનવાનું હોય ત્યારે એક સપનું હોય છે હંમેશા માટે કે મારા દીકરો કે દીકરી ડૉક્ટર બનશે. પરંતુ આ દીકરાઓ છે કે જ્યાં જમતા હતા એ ડૉક્ટર બનવાનું ભવિષ્ય સાથે અહીં આવ્યા હતા. પરંતુ એ શું ખબર કે જમવાનો એક છેલ્લો કોડિયો હંમેશા માટે છેલ્લો બની જશે. જી વિભુ, અત્યારે જે ઋષિકેશ પટેલ આવ્યા છે, જગદીશ વિશ્વકર્મા આવ્યા છે અને સાથે બળવંતસિંહ રાજપૂત પણ જોઈ શકાય છે. અત્યારે કયા પ્રકારનું ત્યાં તેઓ ચેકિંગ કરી રહ્યા છે, શું તપાસ કરી રહ્યા છે અને તબીબો સાથે, લેબ આસિસ્ટન્ટ સાથે શું ચર્ચા ચાલી રહી છે, શેનું નિરીક્ષણ ચાલી રહ્યું છે? આરોગ્ય મંત્રી છે તે મુલાકાત લઈ અને નીકળી રહ્યા છે. પરિવારજનોને પણ મળી રહ્યા છે, એક પછી એક પરિવારની સાંત્વના આપી રહ્યા છે અને આખી ઘટના આપ જોઈ શકો છો કે કેટલી ગમગીન બની રહી છે. એક એક કહાની, એક એક આંસુ પર જોવા મળી રહી છે. અલગ અલગ બધા લોકોની કહાની છે. જી વિભુ, પરિવારજનો સાથે વાતચીત કરવા પ્રયત્ન કરશો, તેમને શું ખાતરી આપવામાં આવી છે? ખોવાયો છે, કોઈની દીકરી ખોવાય છે, કોઈનો ભાઈ ખોવાયો છે. આ આંખો નમ બની ગઈ છે. આખું ગુજરાત છે તે દુઃખી જોવા મળી રહ્યું છે, કારણ કે હજુ પણ એ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં પોતાના સ્વજનોને ગોતવા માટેની અત્યારે આ દોડધામ છે તે આખો પરિવાર કરી રહ્યો છે. આ પરિવારમાં પણ આ બેન છે. અત્યારે જો બેન, હિંમત રાખો, તમે તમારા પરિવારને પણ. બેબી છે મારી, બેબી 2 વર્ષની બેબી છે નાની. ક્યાં હતી બેબી? બેબી હોસ્ટેલમાં હતી. મારા સાસુભાઈ રસોઈ બનાવે છે, મારી સાસુ ત્યાં હતી. મારી બેબી ત્યાં તમે રસોઈ બનાવતા? હા, હું ટિફિન તમે લઈને ક્યાં હતા? હું ટિફિન, અમે ટિફિન સર્વિસ છે અમારે સિવિલમાં. તમે ટિફિન લઈને નીકળ્યા, હું મારા હસબન્ડ અને મારી બેબી, મારી સાસુ રસોઈ બનાવતા હતા. તો મારી સાસુ ઉપર રસોઈ બનાવે, મારી બેબી નીચે રમ્યા જાય તપાસે. વર્ષોથી તમારે સાસુ જોડે તમારી બેબી છે? હા, 2 વર્ષ થઈ ત્યારથી મારા સાસુભાઈ. મારું ઘોડિયું પણ હતું ત્યાં. ઘોડિયું એમની એમ જ છે. આ માતા છે અને
માતાનું રુદન જોઈ શકો છો કે બે મારો નાનો બાબો હતો 5 વર્ષનો, એ નીચે શું થયું તો નીચે રમવા આવી ગયો, એને બચાવી લેતો. નીચે ધોબી હતા ને એમને ખેંચીને એને બહાર કાઢી આવ્યો, પણ મારી બેબી ને મારી સાસુ ના નીકળી શક્યા. 2 વર્ષની બેબી છે અને એના સાસુ હતા. એક પરિવાર હલચલનો હતો કે જે ટિફિન સર્વિસ કરતો હતો. બેન, તમે હિંમત રાખો, તમારા પરિવારને પણ હિંમત આપો અને અત્યારે તમે બાજુમાં પણ બેન છે. તો હાલ પીએમ સીધી નરેન્દ્ર તસવીર આવી મોદી રહી છે. જી બિલકુલ, જે કાટમાળ છે ત્યાં સીધા દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા છે. જે ઘટના બની હતી, જ્યાં કાટમાળ હતો, જ્યાં આ વિમાન જે છે એ ક્રેશ થઈને અને જે બિલ્ડિંગ પર પડ્યું હતું અને તેનો કાટમાળ જે છે એ તેમને અહીંયા જોયો હતો. એ તસવીરો આવી રહી છે. પ્રધાનમંત્રી ત્યાં વિઝિટ કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે હર્ષ સંઘવી પણ જોઈ શકાય છે અને તેમણે આખી આ ઘટનાનું બ્રીફિંગ આપ્યું હતું કે કઈ રીતે આ ઘટના બની હતી, કેવી રીતે આ બિલ્ડિંગ ઉપર જે વિમાન છે ક્રેશ થઈને પડ્યું હતું અને ત્યારબાદનો અહીંયા મંજર કયા પ્રકારનો હતો, સ્થિતિ કયા પ્રકારની હતી અને કેવી રીતે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી તેની માહિતીથી તેમને અવગત કરવામાં આવ્યા હતા. તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ છે. તો આ તસવીરો થોડીવાર પહેલા જ્યારે ઘટના સ્થળની મુલાકાત લેવા માટે પીએમ નરેન્દ્ર મોદી અહીંયા પહોંચ્યા હતા એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ, કારણ કે આ સદીની સૌથી મોટી દુઃખદ ઘટના છે અને હવાઈ ઇતિહાસમાં પણ આ સૌથી મોટી દુઃખદ ઘટના કહી શકાય, જે અમદાવાદમાં પ્લેન ક્રેશની થઈ છે. આખો દેશ આ દર્દને સમજી રહ્યો છે, અનુભવી રહ્યો છે. પ્રધાનમંત્રી પણ આજે જ્યારે પહોંચ્યા ગુજરાતમાં, ત્યારે એરપોર્ટથી જ્યારે સિવિલમાં પહોંચ્યા ત્યારે તેઓ પણ ખૂબ જ ભાવુક મુદ્રામાં હતા. તેમણે પણ આ દુઃખને અનુભવ્યું. તેઓ પણ જાણે છે કે આ ઘટના જે છે એ કેટલી દુઃખદાયક હતી અને વિશ્વના ઘણા દેશોએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને સંવેદના વ્યક્ત કરી છે. આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ અમદાવાદના એ સ્થળની કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું, જે બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થયું હતું એ બિલ્ડિંગ અને તેનો જે કાટમાળ છે એ તમે જોઈ શકો છો, જ્યાં પ્રધાનમંત્રી વિઝિટ કરી રહ્યા છે અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અને આપણા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમને આ સમગ્ર ઘટનાક્રમની માહિતી આપી રહ્યા છે. થોડીવાર પહેલાના દ્રશ્યો. પીએમ નરેન્દ્ર મોદી, કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, ગુજરાતને ગતિ આપવાનું કામ પણ તેમણે કર્યું છે, સતત ગતિશીલ રાખવાનું તેમણે કામ કર્યું છે. ભલે દિલ્હી પહોંચ્યા ત્યારબાદ પણ તેઓએ ગુજરાતની ચિંતા કરી છે અને તેઓએ કદાચ એવું ક્યારેય વિચાર્યું નહીં હોય કે આ પરિસ્થિતિમાં મારે ગુજરાત જવું પડશે અને આ પરિસ્થિતિમાં મારે લોકોને પણ સંભાળવા પડશે, કારણ કે પીએમ તો દેશના હોય છે પરંતુ ગુજરાત હજુ પણ તેમના દિલમાં વસેલું છે. અને જ્યારે પણ ગુજરાત આવતા હોય ત્યારે આપણે જોયું છે જે પણ કાર્યક્રમો હોય ત્યારે કંઈક ભેટ આપીને જતા હોય છે, પરંતુ આજે તેઓ આંસુ આપીને જઈ રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી એ ઘટના સ્થળની તેઓએ મુલાકાત લીધી અને ત્યારે આ બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ કે જ્યાં એ ધબકતી રહેતી હતી, ડોક્ટરો જે છે તેઓ લોકોના જીવ બચાવવા માટે તૈયારી કરતા હોય છે ને ત્યાં એઓ અભ્યાસ કરતા હતા, હોસ્ટેલમાં રહેતા હતા, જમતા હતા અને એ સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી, પરંતુ તેઓનો જીવ જ કોઈ ન બચાવી શક્યું, કારણ કે દુર્ઘટના જે પ્રકારની હતી કે કોઈ અફરાતફરી ફેલાઈ ગઈ હતી, જીવ બચાવી શકે એ પ્રકારની પરિસ્થિતિને હતી ને ત્યાં જ પીએમ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલી મુલાકાત એ સ્થળની લીધી છે જે આ દુર્ઘટના સર્જાઈ. એ સ્થળનું નિરીક્ષણ કર્યું, એ જાણવાનો પ્રયત્ન કર્યો ઘટના સ્થળથી, કારણ કે ટેલિફોનિક વાતચીતથી તો તેઓ સાંભળી રહ્યા હતા, એ અપડેટ પણ મેળવી રહ્યા હતા ગઈકાલથી, પરંતુ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે એકચ્યુઅલ સ્થિતિનો તમને ખ્યાલ આવતો હોય છે અને ત્યારે તેમને સમજાવી પણ રહ્યા છે, ક્યારેક હર્ષ સંઘવી સમજાવી રહ્યા છે, ક્યારેક ઉડ્ડયન મંત્રી સમજાવી રહ્યા છે કે એક્ઝેક્ટ આ ઘટના કઈ રીતે બની હતી. હાવભાવ પણ આપણે જોઈ રહ્યા છે કે હાથથી જે રીતે હાવભાવ કરી રહ્યા છે એનાથી આપણને ખ્યાલ આવી રહ્યો છે અને પીએમ પણ એ સમજાવી રહ્યા છે કે ભાઈ કોઈ પ્રકારની ત્રુટિ અહીંયા ન રહી જાય. સેવા કામ જે છે, સુવિધા આપવાની જે વાત છે, હવે જે બચ્યા છે અથવા તો જે મૃતકોના પરિવારજનો છે તેમના માટે પણ હવે કોઈ ખામી ન રહેવી જોઈએ, કારણ કે આ જે દુર્ઘટના ઘટી છે એના બાદ તો હવે જે વાત હોય છે એ હોય છે કે તેમને સુવિધા મળવી જોઈએ અથવા તો જે ડેડ બોડી લઈને પણ જઈ રહ્યા છે તો ત્યાં સુધી એમના ઘર સુધી પહોંચાડવાની પણ જે જવાબદારી હોય છે તો એમાં પણ ખોટ ન સર્જાવી જોઈએ, એ પ્રકારની પણ ક્યાંક તેમણે સંદેશ આપ્યો હશે તેવું લાગે છે. તો આ સાથે અમારા સહયોગી પ્રણવ એ વિઝ્યુઅલ આપણી પાસે આવી ગયા છે પીએમ નરેન્દ્ર મોદીના, જ્યારે તેમણે મુલાકાત લીધી હતી અને તેમને સતત તેઓ સમજાવી રહ્યા છે, એટલે હર્ષ સંઘવી ક્યારેક સમજાવી રહ્યા છે, ક્યારેક ઉડ્ડયન મંત્રી સમજાવી રહ્યા છે, પરંતુ પીએમ નો જે હાવભાવ આપણે જોયો, દુઃખદ ભારે હૃદય જોવા મળ્યું છે.
સંધ્યા, ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સંવેદના વ્યક્ત કરી છે અને ખાસ કરીને જેવી ઘટનાની જાણ થાય છે તેઓ સૌથી પહેલાં તેઓ રાજ્યના મુખ્યમંત્રીને સીધો ફોન કરે છે અને દેશના ગૃહમંત્રીને પણ કહે છે કે તેઓ ગુજરાતના પ્રવાસે જાય અને દેશના જે ગૃહમંત્રી અમિત શાહ છે તે પણ સીધા ગુજરાત આવે છે અને તમામ ઇમરજન્સી બેઠક છે તે બોલાવે છે. અને આજે ઘટનાના હજુ કહી શકાય કે 24 કલાક પણ નથી થયા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા અમદાવાદ ખાતે પહોંચે છે અને એરપોર્ટથી ઉતરીને સીધા તે જે હું આપને પણ એ દ્રશ્યો બતાવીશ કે જે દ્રશ્યો ઉપર પ્રધાનમંત્રીના દ્રશ્યો તો મળી જ રહ્યા છે, પણ સાથે જ આપ જોઈ શકો છો કે દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે બિલ્ડિંગ હતી, જે બિલ્ડિંગની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા છે. હું આપને એ દ્રશ્યો બતાવવાનો પણ પ્રયાસ કરીશ કે બંને એ ગઈકાલની ઘટના, આજના એ વિઝ્યુઅલ અને સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે મુલાકાત છે તે સમયની જે ક્ષણ હતી. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ અહીં 15 થી 20 મિનિટ જેટલો સમય છે તેઓ અહીં ગાડ્યા હતા અને આખું જે આ આપણે બિલ્ડિંગ દેખાઈ રહી છે, જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગના બે જે અલગ અલગ 4 માળી આ બિલ્ડિંગ છે તેની અંદર બે અલગ અલગ બિલ્ડિંગો છે. ત્યાં આખું આ પ્લેન ક્રેશ થયું. તેની સાથે જ તેની પહેલાં પણ 3 ભાગમાં આખું જે પ્લેન ક્રેશ થયું તેની અંદર 2 માળની મંજિલા છે, તેમાં પણ જે પ્લેનનો પાછળનો ભાગ છે તે અહીં ક્રેશ થયો હતો. અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિરીક્ષણ કરી રહ્યા છે. અલગ અલગ જે અધિકારીઓ છે, જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી રાજ્યના, સાથે જ મુખ્યમંત્રી પણ અહીં જોવા મળી રહ્યા છે અને અનેક જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ બ્રીફ કર્યું હતું. CSF હોય, આર્મી છે, તેના પણ અનેક ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચ્યા હતા. કારણ કે ગઈકાલની જે ઘટના બની હતી તેની અંદર આર્મીએ પણ મોટો રોલ ભજવ્યો હતો. આર્મીની ટીમ પણ અહીં પહોંચી હતી અને રેસ્ક્યુની તેઓ શરૂઆત કરી દીધી હતી. અમદાવાદનું ફાયર વિભાગ પણ હતું. સતત આગ ઉપર તેઓ કંટ્રોલ કરવાની તેઓ કોશિશ છે તો સતત કરી રહ્યા હતા. પરંતુ હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિરીક્ષણ કરી રહ્યા છે અને એ સમજ મેળવી રહ્યા છે કે આખી ઘટના કઈ રીતે સર્જાઈ હતી. અને એને લઈને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરીને પોતાની સંવેદના છે તેઓ વ્યક્ત કરી હતી તે પરિવારજનો માટે. અને એ સ્પષ્ટ અહીં થઈ રહ્યું છે કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આવે છે અને માત્ર 24 કલાક પણ નથી થયા ઘટનાને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા તેઓ અમદાવાદના એરપોર્ટથી સીધા તેઓ ઘટના સ્થળ પર પહોંચે અને ત્યારબાદ તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જાય છે અને તમામ જે પરિવારજનો છે તેઓ સાથે તેઓ મળે છે, તેનો સાંત્વના તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પાઠવે છે. પરંતુ ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફરી વખત એક સંવેદના છે તે અહીં જોવા મળે છે. પ્રધાનમંત્રી પોતાને ગુજરાતને પોતાનું ઘર માને છે અને સાથે જ સમગ્ર ગુજરાતના પણ અનેક અલગ અલગ જિલ્લાઓ છે, આણંદ છે, ભરૂચ છે, વડોદરા છે, તેના પણ પ્રવાસીઓ હતા, તેની પણ અહીં મૃત્યુ થયા. તો સાથે જ સમગ્ર દેશભરમાંથી 170 જેટલા જે સભ્યો, જે વ્યક્તિઓ હતા કે જેઓની આખરી ઉડાન કહેવામાં આવી રહી છે. કારણ કે જે ઉડાન થાય છે અને માત્ર મિનિટોની અંદર, ક્ષણોની અંદર એ પ્લેન છે, સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યું છે કે જેવું પ્લેન ટેક ઓફ થાય છે અને મિનિટોની અંદર એ પ્લેન છે, રેસિડેન્ટ જે વિસ્તાર છે મેઘાણીનગર, તે રેસિડેન્ટ વિસ્તારની અંદર ક્રેશ થાય છે અને તેમાં અનેક લોકો છે તે અહીં ઘટના સ્થળ ઉપર જ જીવ પોતાનો ગુમાવે છે. કેટલાક લોકો જે બચે છે તેઓ જે મેસ હતી, જે બીજે મેડિકલ કોલેજની મેસ ઉપરથી જ તેઓ જમ્પ મારીને તે ભાગવાનો પ્રયાસ કરે છે, બચવાનો અહીં પ્રયાસ કરે છે અને તે લોકો પણ તેઓ મોટી પ્રમાણમાં ઘાયલ છે તે અહીં થાય છે અને તે લોકો હાલ અહીં સારવાર લઈ રહ્યા છે. પરંતુ ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આવ્યા, ગઈકાલે પણ દેશના ગૃહમંત્રી અમિત શાહ અને ખુદ સતત અપડેટ લઈ રહ્યા છે કે આખી ઘટનાક્રમ કઈ રીતે થયો છે અને તેને લઈને પણ સંપૂર્ણ માહિતી છે તે હાલ છે તે અહીં મેળવવામાં આવી રહી છે. અને સિવિલમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ જે પરિવારજનો છે તેના જે સભ્યો છે તેની સાથે પણ તેઓ અહીં મુલાકાત કરી હતી. જી મારો એને નથી પહોંચ. જી પ્રણવ, હું આપણી પાસે આવીશ. હાલ જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ. થોડી વાર પહેલા જ પ્રધાનમંત્રીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને હાલ થોડી વાર પહેલા જ ના દ્રશ્યો જે આપણે બતાવી રહ્યા છે અને પ્રણવ જે સ્થળ ઉપર છે ત્યાં જ થોડા ક્ષણો પહેલા, એટલે સૌથી પહેલી મુલાકાત તેઓએ આ સ્થળની લીધી હતી જ્યાં એક્ઝેક્ટ આ ઘટના ઘટી હતી. જે પ્લેનના પણ કેટલાક પાર્ટ્સ આપ જોઈ શકો છો. PM પણ અત્યારે એ જ્યારે નિરીક્ષણ કર્યું તે સમયના આ દ્રશ્યો છે. અલગ અલગ લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા PM કે એક્ઝેક્ટલી આ ઘટના કેવી રીતે ઘટી હતી. કારણ કે જેમાં 200થી વધુ લોકોના, 250થી વધુ લોકોના મોત થયા હોય, એક જ ઝાટકે જેના મોત થયા હોય, જેમાં ગુજરાતના સૌથી વધારે
ભારે લોકો હતા, કેટલાક વિદેશી નાગરિકો પણ હતા અને કેટલાક અન્ય રાજ્યોના પણ હતા. અને જ્યારે દેશની જવાબદારી તેમના શિરે હોય અને ત્યારે જ, કારણ કે ગુજરાત છે અને ગુજરાત તેમના દિલમાં વસેલું છે, ત્યારે આ સમયે તેઓ તુરત જ કોઈ પણ વિચાર કર્યા વગર તરત જ તેઓ ગુજરાતની મુલાકાતે આવી ગયા. અને ગૌતમ પણ આપણી સાથે જોડાયેલા છે, ગૌતમ પાસે પણ જઈશું. અને પ્રણવ જ્યારે એ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર પર પહોંચ્યા ત્યારે એકદમ ભાવુક મુદ્રામાં પીએમ જોવા મળ્યા છે અને સાથે જ જ્યારે ડગલું પણ માંડતા હતા, કારણ કે સામાન્ય રીતે આપણે જોઈએ છે કે એક્ટિવ મોડમાં પીએમ જોવા મળતા હોય છે, પરંતુ આજે આપણે જોયું તો એકદમ ભારે હૃદય, ડગલા પણ એકદમ ધીમા સ્ટેપ આગળ વધતા હતા. એનો મતલબ એ છે કે દુઃખ તેઓ પોતે પણ મહેસૂસ કરી રહ્યા છે, ફીલ કરી રહ્યા છે. સંધ્યા, ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે સંવેદના છે તે અહીં વ્યક્ત થઈ હતી, કારણ કે આની પહેલાં પણ જ્યારે ગુજરાતમાં મોરબી જે ઘટના બની તેમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહોંચ્યા હતા અને તમામ પરિવારજનો સાથે મળીને અનેક સંવેદના વ્યક્ત કરી હતી. અને આજે પણ એ સ્થિતિ જોવા મળી હતી. એની હાવભાવ, જે બોડી લેંગ્વેજ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની, એ એકદમ કહી રહી હતી કે કેટલી એમને દુઃખ, એ ઘટનાને લઈને એનું દુઃખ થયું છે. કારણ કે જે ઘટના બની કદાચ અત્યાર સુધી આપને રોકવા ઈચ્છીશું. આપણી સાથે ગૌતમ જોડાયા છે અને ગૌતમે મુલાકાત કરી છે અંજલિબેન સાથે, પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના, તેમના પત્ની સાથે મુલાકાત. જો કે પહેલા એક વિડીયો સામે આવ્યો હતો ગૌતમ, અને તેમાં અંજલિબેન ભાવુક જોવા મળ્યા, અશ્રુભીની આંખે આપણને જોવા મળ્યા છે. આપે પણ મુલાકાત કરી છે, છેલ્લા ઘણા વર્ષોથી આપ કવરેજ કરી રહ્યા છો, પોલિટિકલ કવરેજ કરી રહ્યા છો. વિજય રૂપાણીને પણ આપ ઘણી વખત મળ્યા છો. અંજલિબેનની સાથેની અત્યારની મુલાકાત પહેલા એ વર્ણવશો. ચોક્કસથી ગુજરાતના દિગ્ગજ નેતા જે છે એ કહી શકાય વિજય રૂપાણી, તેમનું નિધન જે છે તે આ દુર્ઘટનાની અંદર થયું છે. મહત્વની વાત એ હતી કે 3 જૂને અંજલિબેન રૂપાણી અને વિજય રૂપાણી જે છે તે લંડન જવાના હતા બંને સાથે, પરંતુ જેવી પેટા ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારે પંજાબના પ્રભારી હોવાના નાતે વિજય રૂપાણી જે છે તેઓ રોકાયા હતા, પંજાબના પ્રવાસ કરતા હતા અને તેઓ આવતીકાલે એટલે કે જે ગઈકાલ જે હતી 12 તારીખ જે યોજાઈ હતી અને તેમાં તેઓ લંડન જવા નીકળ્યા હતા અને ત્યાં દુર્ઘટના થઈ હતી અને તેમાં તેમનું અવસાન થયું હતું. અંજલિબેનને આ ખબર મળતાની સાથે તેઓ સીધા જે છે તે ગુજરાત આવ્યા હતા અને તેઓ વહેલી સવારે એટલે કે 8 વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે ખૂબ જ ભાવુક જે છે તે અંજલિબેન પણ જોવા મળ્યા હતા. તેમના સ્વજનો જે છે તે પણ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8:30 કલાકે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. અમદાવાદ પહોંચેલા પ્રધાનમંત્રી જે છે તેમણે સીધી સ્થળની મુલાકાત કરી. સ્થળની અંદર જે પ્રકારે જે ઘટના ઘટી હતી ત્યાં તેઓએ સમગ્ર જે પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને ત્યારબાદ તેઓ સીધા અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં પહોંચ્યા હતા, જ્યાં કે મોતના જે કહી શકાય કે જે લાશોના ઢગલા જે છે તે પણ ત્યાં ખડકાઈ ચૂક્યા છે. લોકો જે છે તે આક્રંદ કરી રહ્યા છે, રુદન કરી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી હતી. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આમ જોવા જઈએ તો ગુજરાતનો જે પ્રવાસ હોય છે ત્યારે તેઓ કંઈક ભેટ આપીને જતા હોય છે, પરંતુ આજે તેમને દુઃખ જે છે તે તેમના ચહેરા ઉપર મહેસૂસ થતું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળતા. આજથી સવારમાં જે પ્રવાસની તેમણે શરૂઆત કરી હતી, જેઓ ઘટના સ્થળે જતા હતા ત્યારે પણ તેમના જે મુખ ઉપર તેઓ ગાડીમાં બેઠા હતા, પરંતુ તેઓ વિચલિત હોય તે પ્રકારની જે વ્યથા જે છે તે પણ તેમના મુખ ઉપરથી જોવા મળતી હતી. જે સ્થળે પહોંચ્યા ત્યાં પણ તેઓ વિચલિત થયા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી હતી. અને ત્યારબાદ અત્યારે હાલ કહી શકાય કે અંજલિબેન જે છે તે ગાંધીનગરથી સીધા એરપોર્ટ આવ્યા છે અને એરપોર્ટમાં વિજય રૂપાણીના જે પત્ની જે છે તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાર્તાલાપ કરી રહ્યા છે. ભાજપના અનેક નેતાઓ જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીના જે વિજય રૂપાણી જે છે તેમનું નિધન થયું છે. મહત્વની વાત સાથે સાથે એ છે કે વિજય રૂપાણીએ ભારતીય જનતા પાર્ટીના એક જાણીતા રાજનેતા છે. ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે પણ તેમણે સેવા આપી છે. તેમણે રાજકીય દાયકાઓ સુધી જે અનેક હોદ્દાઓ પર તેમણે કામ કર્યું છે. વિજય રૂપાણીની વાત કરીએ તો મૂળ ગૌતમ અહીંયા મને યાદ આવે છે, થોડું ફ્લેશબેકમાં જઈએ. જ્યારે વિજય રૂપાણી હતા અને એક સમયે એક પ્રસંગ પણ મને યાદ આવી રહ્યો છે, જ્યારે કારણ કે પીએમ નરેન્દ્ર મોદીનો જ્યારે ગુજરાતમાં હતા ત્યારે પણ તેઓ પડ્યો બોલ ઝીલતા હતા. પીએમ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે પણ, કારણ કે ઘણી વખતે ડિબેટમાં આવતા હતા વિજય રૂપાણી જ્યારે એ મુખ્યમંત્રી ન હતા તે સમયે પણ. અને એક સમય એવો આવ્યો હતો જ્યારે કહેવામાં આવ્યું કે નામ અનાઉન્સ થવાનું હતું મુખ્યમંત્રીનું, અને ત્યારે વિજયભાઈને એ સમય એવું થયું હતું કે કદાચ મારું નામ અનાઉન્સ થશે. અને ત્યારે પીએમ નરેન્દ્ર મોદી એટલે હાલના પીએમ અને એ વખતની જે જવાબદારી નિભાવતા હતા મુખ્યમંત્રી
નરેન્દ્રભાઈ, તો એ વખતે પણ એમણે કીધું હતું ને ત્યારે એમણે કીધું વિજયભાઈ અત્યારે આપણે આ જવાબદારી નથી નિભાવવાની, એટલે એક પડ્યો બોલ ઝીલતા હતા વિજયભાઈ, એ પ્રકારનું તેમનું વ્યક્તિત્વ હતું. અને જ્યારે મેં પણ ત્યારે એમનું કવરેજ કર્યું છે વિજયભાઈનું, ત્યારે પણ જ્યારે પૂછવામાં આવતું ત્યારે એમ કહેતા મને કે હું સીએમ નથી, હું કોમન મેન છું. એટલે સામાન્ય માણસની જેમ જ તેઓ રહેતા, ભાઈબંધની જેમ, કારણ કે આપ તો કવરેજ કર્યું છે ત્યારે ભાઈબંધની જેમ આપની સાથે વાતો પણ કરતા હશે એ સમયે. એવું વ્યક્તિત્વ, સરળ સ્વભાવના હતા. તેઓ મુખ્યમંત્રીની સાથે કોમન મેન તરીકેની આગવી ઓળખ જે છે તે સંધ્યા ધરાવતા હતા અને કોઈ પણ વ્યક્તિ જાય તો તેમની સાથે પ્રેમથી વાર્તાલાપ કરતા હતા, તેમની સાથે તેમના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે તે પણ તેમની પ્રાથમિકતા જે છે તે જોવા મળતી હતી. જોકે એક વાત એ છે કે 2016ની અંદર તેઓ મુખ્યમંત્રી તરીકે એના શપથ ગ્રહણ લીધા બાદ તેઓ 2017ની ચૂંટણી જે છે તે પણ લડ્યા હતા અને તેમાં તેઓ ફરીવાર મુખ્યમંત્રી બન્યા પણ ત્યારબાદ પણ એ સાદગી જોવા મળતી હતી. લોકોના કામો કેવી રીતે પ્રાધાન્ય આપવા તે પણ પ્રકારની તેમની નિષ્ઠા જે છે તે જોવા મળતી હતી. અને ત્યારબાદ અત્યારે કહી શકાય કે તેમનું જ્યારે નિધન થયું છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે અહીંયા તમે જોઈ રહ્યા છો કે એરપોર્ટ ખાતે તરત પહોંચી ચૂક્યા છે. એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ તેમની પત્ની જે અંજલિ રૂપાણી જે છે તેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે અત્યારે છેલ્લા 15 મિનિટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અંજલિબેન રૂપાણી સાથેની વાર્તાલાપ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાનો ચિતાર મેળવી રહ્યા છે. મહત્વનું સાથે એ છે કે વિજય રૂપાણીની વાત કરીએ તો તેઓ કારકિર્દીની શરૂઆત જે છે તે રાજકોટથી કરી હતી. તેઓ કોર્પોરેટર તરીકે રહ્યા હતા, તેમાં જળ સંપત્તિના તેઓ અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા. સાથે સાથે તેમણે જ્યારે ધારાસભ્ય બન્યા બાદ તેઓ જળ શક્તિ મંત્રી જે છે તે પણ ગુજરાતના રહ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી તરીકેનો પણ કાર્યભાર તેમના મુખ્યત્વે તો ટુરિઝમ સહિતની જે જવાબદારી જે છે તેમણે નિભાવી હતી. મહત્વનું એ છે કે તેમણે RSS હોય કે ABVPના કાર્યકર્તા હોય, આમ મહત્વની ભૂમિકા, એટલે કે તેઓ વિદ્યાર્થી કાળથી નેતાના ગુણ ધરાવતા હતા અને નેતાના ગુણ સાથે તેઓની અનેક સંયોગ તો પણ જુઓ, નરેન્દ્ર મોદી રાજકોટ થી લડ્યા હતા. સંયોગ રાજકોટ સાથેનો નાતો, PM નો પણ નાતો, કારણ કે વિજયભાઈ પણ ત્યાં રહેતા. 1206 તેમનો લકી નંબર હતો અને આ લકી નંબરની વાત કરીએ તો તેમની ગાડી ઉપર હંમેશા લકી નંબર જે છે તે વિજય રૂપાણીની ગાડી ઉપર જોવા મળતો હતો. એટલે કે 1206 નંબરનો નંબર જે છે તેનો લકી નંબર હતો. તેમણે જ્યારે પ્રથમ ગાડી ખરીદી તેમાં પણ આ જ નંબર હતો અને તેમની પાસે અન્ય ગાડી હતી તેમાં પણ આ જ ગાડીનો નંબર હતો. અને કાલે તેમનું નિધન થયું ત્યારે પણ 1206 એટલે કે 12 જૂન જે છે તે જોવા મળતી હતી. એટલે કે આ એક સંયોગ હતો. તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે પણ તેઓ 12 વાગે નીકળ્યા હતા. તેમનો ડિપાર્ચર ટાઈમ જે છે તે પણ ગઈકાલે નોંધવામાં આવ્યો હતો, તે 12 વાગ્યાનો હતો. એટલે કે આમ જોવા જઈએ તો તેમની સાથે 1206નું જે કનેક્શન જે છે તે જોવા મળતું હતું. ક્યાંક એમનો લકી નંબર હતો, પરંતુ લકી નંબર જે છે તે પણ દુર્ઘટના સમયે પણ તેમનો લકી નંબર જે છે તે તેમની સામે આવ્યો. આ પ્રકારનો પણ એક સંયોગ જે છે તે જોવા મળી રહ્યો છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પરિવારજનો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, તેમને સાંત્વના આપી રહ્યા છે. જોકે આ દુઃખની ઘડી હોય છે, દુઃખની ઘડીની અંદર તેઓ સહભાગી પણ થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને તેમને પરિવારજનોને સાંત્વના પણ આપી રહ્યા છે. ગૌતમ, બીજો ખાસ અહીંયા સવાલ એ છે, ગઈકાલે જ્યારે અંજલિ રૂપાણી લંડનથી ભારત પરત ફર્યા, જ્યારે તમને આ ઘટનાની ખબર પડી, ત્યારથી લઈને આજ સુધી તમારી સાથે કોઈ વાતચીત અથવા મીડિયા સાથે કોઈ વાતચીત થઈ શકી? તેમણે કોઈ પહેલી પ્રતિક્રિયા આપી? અને તેમના પણ કોઈ પરિવારજનના DNA ટેસ્ટ થયા છે સિવિલ હોસ્પિટલમાં? તેમના બેન આવ્યા હતા ગઈકાલે, વિજયભાઈના બેન આવ્યા હતા ને તેમના જે પ્રકારની જે જી ગૌતમ જી જે ચોક્કસથી ગઈકાલે જે પ્રકારની ઘટના ઘટી હતી અને ત્યારબાદ તમામ લોકો જે તમામ લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને લઈને એક ટોલ ફ્રી નંબર જે છે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં તમામ લોકો જે છે કે તેમના સ્વજનો હતા તેમનો DNA ટેસ્ટ થાય તે પ્રકારની વાત હતી ને ત્યારબાદ જે મૃતકો જે છે તેમના મૃતદેહ પરત મળે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી હતી. આ પ્રકારની જે વ્યવસ્થા હતી અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તમામ જે નેતાઓ જે છે તદુપરાંત જે લોકો અત્યારે હાલ તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળવા માટે આવી રહ્યા છે. સાથે સાથે અંજલિ રૂપાણીના જે સ્વજનો જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે. મહત્વનું વાત સાથે તે છે કે ગઈકાલે જ્યારે આજે ઘટના ઘટી હતી અને ત્યારે તમામ લોકોના DNA જે છે તે લેવામાં આવ્યા હતા, તેમાં તેમના સ્વજનો જે છે તેમના DNA જે છે તે લેવામાં આવ્યા હતા. અને ત્યારબાદ ગૌતમ, હાલ જે તસવીરો દેખાઈ રહી છે મહત્વનું એ છે કે હાઈ કમિશનના અધિકારીઓ છે જેઓ પણ અહીંયા પહોંચ્યા જે છે, તો તેમનો કોઈ પર્પસ ખ્યાલ આવી શક્યો છે?
જી ચોક્કસથી કે જે પ્રકારે આ જે ઘટના ઘટી છે, ઘટનાના અનુસંધાને જે લોકો વિદેશની અંદર રહે છે અને તેમના સ્વજનો અહીંયા નિધન થયા છે, કોઈ લંડનમાં રહેતા પરિવારજનોને મળવા જઈ રહ્યું હતું અથવા તો કોઈ ત્યાં સ્થાયી હતું અને તેઓ ગુજરાત મુલાકાતે આવ્યા હતા, ગુજરાતમાં તેમના કામકાજ અર્થે અહીંયા આવ્યા હતા, તો તમામ લોકો વચ્ચે હવે વાર્તાલાપ જે છે તે એક વાતનો એ થશે કે તેમના મૃતદેહ છે અહીંથી તેમને લંડન મોકલવામાં આવે અથવા તો તેમને લંડનથી અહીંયા પરત આવવું હોય તો તે અહીંયા આવી શકે તે માટેની કેવી વ્યવસ્થા કરવી તે અંતર્ગતની પણ વાર્તાલાપ થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. જે ઉડ્ડયન મંત્રી જે છે તે પણ અહીંયા સાથે ઉપસ્થિત છે, ત્યારે જોવાનું એ રહેશે કે તેમની સાથે કેવા પ્રકારની વાર્તાલાપ થાય છે અને વાર્તાલાપ બાદ જે સ્વજનો જે છે તે વિદેશની અંદર લંડન રહે છે તો તેમને ભારત આવવું હોય તો તેમની માટેની કેવી વ્યવસ્થા થઈ શકે, તેમના સ્વજનોના જે પાર્થિવ દેહ જે છે તેને લઈ અને તેમને અંતિમ સંસ્કાર કરવો હોય તો કેવી રીતે કરી શકે, આ પ્રકારની પણ વાર્તાલાપ જે છે તે પીએમ મળી રહ્યા છે, તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે, સાંત્વના આપી રહ્યા છે. વિજય રૂપાણીની વાત કરીએ તો એક આગવી તેમની અદા હતી અને તેઓ વાજપેયીની નકલ બહુ સારી રીતે કરતા હતા. જે રીતે વાજપેયીજી કવિતાઓ કહેતા હતા, વિજય રૂપાણીને પણ એ કવિતાઓનો શોખ હતા. ઘણી કવિતાઓ આપને પણ સંભળાવી હશે, મેં પણ જ્યારે ઇન્ટરવ્યુ લીધું એમનું ત્યારે એમણે પણ અમને સંભળાવી હતી. એટલે એક કવિ હૃદય પણ તેમનું હતું. ચોક્કસથી એક આગવા અંદાજની અંદર તેમના ભાષણો જે છે તે ચૂંટણીની અંદર હોય કે પછી કોઈ પણ સરકારી કાર્યક્રમોમાં હોય ત્યાં તેઓ આપતા હતા અને તે એક સરળતાથી વાત જે છે તે મૂકતા હતા. લોકોના મુદ્દાઓને કેવી રીતે સ્પર્શી શકાય તે તેમની પ્રાથમિકતા જે છે તે જોવા મળતી હતી. પરંતુ તેમની વાત કરીએ તો તેમને બંને સદનોની અંદર કામ કરવાનો અનુભવ જે છે તે વિજય રૂપાણીને હતો. તેઓ મુખ્યમંત્રી બન્યા તે પહેલાં રાજ્યસભાના સાંસદ હતા, એટલે કે રાજ્યસભા સાંસદ હોવાના નાતે તેમાં રાજ્યસભાની અંદર પણ અનેક મુદ્દાઓ ગુજરાતને લગતા હતા, મુદ્દાઓને લઈને પણ તેઓએ રજૂઆત કરી હતી. વિકાસની વાત હોય કે પછી મારી બેબી છે, મારી સાસુ છે. हिंदी में बताइए क्या कौन कौन थे? मेरी लड़की और मेरी मम्मी दोनों. जी आपने रोकीशु पहली बार जा रही थी क्या? हम लोग वही मेस में ही काम करते हैं. अच्छा. खाना बनाने का हम टिफिन सर्विस का करते हैं. हम टिफिन लेके निकल गए, मम्मी लोग खाना बना रहे थे. તો ત્યાં રસોઈ કરતા હતા તેમના પરિવારજનો. એક બહેનનો જ્યારે અમે ઇન્ટરવ્યૂ આપને બતાવ્યો, જ્યારે તેમણે વાતચીત કરી અમારી સાથે, તેમના સાસુ અને 2 વર્ષની દીકરી પણ હતી જેમના મોત થયા. જી ગૌતમ કન્ટિન્યુ. જી આપ વાત કરતા હતા. જે ચોક્કસથી કે સદનની અંદર વાર્તાલાપ કરવાનો હોય કે પછી જે રાજ્યસભાના સાંસદ હોવાના નાતે તેમને વાર્તાલાપ કરવાનો હોય, આ પ્રકારનો જે સંવાદ જે છે તે વારંવાર જોવા મળતો હતો. એક સરળ સ્વભાવના જે નેતા કહી શકાય તે પ્રકારના નેતા જે છે તે વિજય રૂપાણી હતા અને તેમણે આગવી આપ જે છે તે ગુજરાત ઉપર છોડીને ગયા છે. અને આજે પણ અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હશે કે તેઓ તેમની કાર્યશૈલીથી પ્રભાવિત થયા હોય અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોય તે પ્રકારની વાત છે. વાત એવી પણ છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ હતા કે જે વિજય રૂપાણીની નીતિ રીતિથી પણ પ્રભાવિત થયા હતા અને તેના કારણે તેઓ ભારતીય જનતા પાર્ટી પણ જોઈન